ટાટ એચએસનું ફાઇનલ રિવિઝન કરી રહ્યા છો તો આ વિડીયો અચૂક જોઈ લેજો, પછી પરીક્ષા આપીને પસ્તાવાનો વારો ના થાય કે વિડીયોમાં જે નિબંધો હતા, ચર્ચાપત્ર હતું, પત્રલેખન હતું એમાંથી જ બેઠું હતું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ વિડીયોને અચૂક જોઈ લેજો પરીક્ષા આપવા પહેલાં. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તમને શું મળશે, તો આજના વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા વિદ્યાર્થી મિત્રો તમને નિબંધ જોવા મળશે, ચર્ચાપત્ર, પત્રલેખન અને સંક્ષેપીકરણ જે તમારી પરીક્ષામાં આવા પૂરેપૂરી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આટલું જોઈને જજો. તો વિદ્યાર્થી મિત્રો નિબંધથી શરૂઆત કરીએ છીએ. આ નિબંધ મેં એ જ રીતના ડિઝાઇન કર્યું છે કે જે તમારી ઉત્તર વહી આવશે તેમાં તમે આ રીતના લખાણ લખશો તો તમને વધુ માર્ક્સ મળશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને અત્યારે ખ્યાલ પણ આવી જશે કે તમે નિબંધ લખશો તો કઈ રીતના દેખાશે અને તેનો આઉટપુટ કઈ રીતના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ શીર્ષકથી કે આજનો પહેલો નિબંધનો શીર્ષક રહેશે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં શિક્ષકની ભૂમિકા. હવે વિદ્યાર્થી મિત્રો અસરકારક પંક્તિથી શરૂઆત કરીશું. જે રીતના તમે એક્ઝામમાં લખો છો એ જ હવે ફાઇનલ આ જ નિબંધ લખો છો એ માનીને તમે આ રિવિઝન જોજો. તો જોઈએ કે એક શિક્ષક જ્યારે વિદ્યાર્થીને હાથ પકડીને શાળા તરફ દોરે છે ત્યારે તે માત્ર વર્ગખંડ નહીં પણ આખું ભવિષ્ય રચે છે. આગળ વધશું પ્રસ્તાવનામાં. તો પ્રસ્તાવના જોઈએ. શિક્ષણ એ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે, પરંતુ જ્યારે બાળક અધવચ્ચેથી શાળા છોડી દે છે ત્યારે એ પાયો જ ડગમગી જાય છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024માં રાજ્યભરમાં 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન થયું. પરંતુ ખરો પડકાર નામાંકન પછી શરૂ થાય છે, બાળક શાળામાં ટકી રહે તે. તો વિદ્યાર્થી મિત્રો એક આપણે શરૂઆત કરી પંક્તિથી અને અહીં પ્રસ્તાવનામાં મેં ટૂંકો સાર લખ્યો છે. મેન વસ્તુ એ નથી કે તમે પેજ કેટલા ભરશો, પણ તમારે 200 શબ્દોની લિમિટેડ છે તો એમાં તમે કેટલું અસરકારક લખો છો એના જ તમને માર્ક્સ મળવાના છે. તો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો ડ્રોપ આઉટના કારણો. તો ડ્રોપ આઉટના કારણો જોઈએ કે ગરીબી, બાળમજૂરી, બાળલગ્ન, સ્થળાંતર અને ઘરકામનું ભારણ આ બધા કારણો બાળકને શાળાથી દૂર લઈ જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ આ સમસ્યાનો સૌથી વધુ ભોગ બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં મુખ્ય કારણો આવી ગયા ડ્રોપ આઉટના. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે કઈ રીતના આખું લખાણ વ્યવસ્થિત લખ્યું છે. જોઈએ હવે આગળ કે શિક્ષણની ભૂમિકા શું છે. તો શિક્ષકની ભૂમિકા આ પડકારને પહોંચી વળવામાં શિક્ષક કેન્દ્ર સ્થાને છે. તે માત્ર જ્ઞાનદાતા નહીં પણ માર્ગદર્શક, કાઉન્સેલર અને સમાજ જોડાણનું સેતુ બને છે. નિયમિત ઘર મુલાકાત દ્વારા વાલીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવવું, નબળા વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક શિક્ષણ આપવું અને બાળકોને શાળામાં ભાવનાત્મક સલામતી અનુભવાય તેવું વાતાવરણ ઊભું કરવું, આ બધું શિક્ષકના હાથમાં છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી સરકારી યોજનાઓની જાણકારી વાલીઓ સુધી પહોંચાડવામાં પણ શિક્ષક સેતુરૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો આ હતી શિક્ષકની ભૂમિકા. ચલો હવે જોઈશું ઉપસાર. કે ઉપસારમાં અસરકારક લખવાનું હોય છે કે જ્યાં સરકારી યોજનાઓ દ્વાર ખોલે છે ત્યાં શિક્ષકની સંવેદનશીલતાએ દ્વારમાંથી બાળકને અંદર લાવે છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા એ કોઈ એક દિવસનું અભિયાન નહીં પણ શિક્ષકની રોજિંદા પ્રતિબદ્ધતાનું પરિણામ છે. હવે લાસ્ટ આપણે પંક્તિ અસરકારક રીતના પૂર્ણ કરશું પંક્તિથી કે જેમ મૂળ વિનાનું વૃક્ષ ટકી ન શકે તેમ શિક્ષકના સથવારા વિના શિક્ષણનું વૃક્ષ ફૂલી ફાલી ન શકે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો 200 માર્ક્સ માટે એકદમ પાવરફુલ નિબંધ. તો આ રીતનું તમે લખશો અને અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સારા અક્ષર વ્યવસ્થિત આ રીતના કાઢવાના છે. સાથે સાથે જ્યાં તમને અંડરલાઇન કરવા જેવું લાગે ત્યાં તમારે કરવાનું છે. જે રીતના અહીં
તમને દર્શાવવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ એક પરફેક્ટ ફોર્મેટ છે જે તમારે નિબંધ લખવાનો છે. તો હવે આપણે નિબંધ નંબર 2 જોઈએ. NEP 2020 પ્રસ્તાવનાથી શરૂઆત કરશું. તો પ્રસ્તાવના જોઈશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ 34 વર્ષ જૂની 1986ની શિક્ષણ નીતિનું સ્થાન લેતી નવી નીતિ છે, જેને 29 જુલાઈ 2020ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી. આ નીતિ ડૉક્ટર કે કસ્તુરીરંગન સમિતિ દ્વારા તૈયાર કરાયેલ મુસદ્દા પર આધારિત છે અને સ્વતંત્ર ભારતની ત્રીજી તથા 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ ગણાય છે. તે શાળા શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના સમગ્ર માળખામાં આમૂલ પરિવર્તન લાવવાનો વ્યાપક દૃષ્ટિકોણ ધરાવે છે અને ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવવાનું લક્ષ્ય રાખે છે. હવે જોઈશું પૃષ્ઠભૂમિ અને જરૂરિયાત. તો પૃષ્ઠભૂમિ અને જરૂરિયાત મુદ્દા નંબર 2 કે બદલતા વૈશ્વિકીકરણ અને ઝડપી ટેકનોલોજીકલ પરિવર્તનની માંગ વચ્ચે જૂની શિક્ષણ પદ્ધતિ રોજગારલક્ષી કૌશલ્યના વિકાસમાં અપૂરતી સાબિત થઈ રહી હતી. ઊંચો ડ્રોપ આઉટ દર, રટ્ટા આધારિત મૂલ્યાંકન અને કઠોર વિષય વિભાજન જેવી સમસ્યાઓના ઉકેલ માટે ગુણવત્તાયુક્ત અને સર્વસમાવેશક શિક્ષણની આવશ્યકતા ઊભી થઈ, જેના પરિણામે NEP 2020 અસ્તિત્વમાં આવી. ચલો મુખ્ય ઉદ્દેશ્ય જોઈશું. NEP 2020નું મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં સાર્વત્રિક પ્રવેશ સુનિશ્ચિત કરવાનો અને ગુણવત્તા તથા સમાનતા સાથે શિક્ષણ પ્રદાન કરવાનો છે. આ નીતિ 2030 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં GER 50% સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે તથા ભારતીય મૂલ્યો સાથે વૈશ્વિક જ્ઞાનનું સંકલન કરી વિદ્યાર્થીઓને 21મી સદી માટે સજ્જ કરવા માગે છે. ચલો નેક્સ્ટ મુદ્દો જોઈશું. શાળા શિક્ષણનું નવું માળખું. તો જૂની 10+2 પદ્ધતિને બદલે નવી 5+3+3+4 રચના અપનાવવામાં આવી છે, જેમાં પાયાનો તબક્કો 5 વર્ષ, 3 વર્ષ પૂર્વ પ્રાથમિક અને ધોરણ 1-2નો સમાવેશ કરે છે. ત્યારબાદ પ્રારંભિક તબક્કો ધોરણ 3-5, મધ્યમ તબક્કો ધોરણ 6-8 અને માધ્યમિક તબક્કો ધોરણ 9-12 આવે છે. આ રચના 3 થી 18 વર્ષની વયના બાળકોના જ્ઞાનાત્મક વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ચલો આગળ વધશું. અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રમાં ફેરફારો. તો વિદ્યાર્થીઓને રમત આધારિત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા ભણાવવામાં આવશે અને વિજ્ઞાન, વાણિજ્ય, કલા વચ્ચેની કઠોર ભેદરેખા દૂર કરવામાં આવી છે. ધોરણ 6 થી વ્યવસાયિક શિક્ષણનો સમાવેશ કરી ઇન્ટર્નશીપની તક આપવામાં આવે છે, જ્યારે કલા સંકલિત અને રમત સંકલિત શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકાયો છે. ચલો આગળ જોઈશું. હવે મુદ્દા નંબર 6 ભાષા નીતિ. તો ઓછામાં ઓછા ધોરણ 5 શક્ય હોય ત્યાં સુધી ધોરણ 8 સુધી માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી છે. ત્રિભાષા સૂત્ર હેઠળ વિદ્યાર્થીઓને 3 ભાષાઓ શીખશે, જેમાં સંસ્કૃત અને અન્ય શાસ્ત્રીય ભાષાને પ્રોત્સાહન અપાયું છે, પરંતુ કોઈ પણ ભાષા વિદ્યાર્થી પર ફરજિયાત રીતે લાદવામાં આવી શકે નહીં. ચલો હવે નેક્સ્ટ 7મો મુદ્દો જોઈશું. ઉચ્ચ શિક્ષણમાં ફેરફારો. કે ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ સાથે 4 વર્ષીય સ્નાતક કાર્યક્રમની જોગવાઈ કરાઈ છે, જ્યાં એકેડેમી બેંક ઓફ ક્રેડિટ દ્વારા ક્રેડિટ સંગ્રહ અને સ્થાનાંતરણ શક્ય બનશે. UGC અને AICTE જેવી બહુવિધ સંસ્થાઓને બદલે એક જ સર્વોચ્ચ નિયામક સંસ્થા ઉચ્ચ શિક્ષણ
આયોગની સ્થાપના પ્રસ્તાવિત છે. સાથે સંશોધનને પ્રોત્સાહન આપવા નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના પણ કરાય છે. ચલો હવે આગળ જોઈશું શિક્ષક શિક્ષણ અને તાલીમ. 2030 સુધીમાં 4 વર્ષે સંકલિત બીએડને શિક્ષક બનવાની લઘુત્તમ લાયકાત બનાવવામાં આવશે અને હાલના શિક્ષકો માટે વર્ષ ઓછામાં ઓછા 50 કલાકનો સતત વ્યવસાયિક વિકાસ ફરજિયાત કરાયો છે. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદનું પુનઃગઠન કરી મેરિટ આધારિત પારદર્શક ભરતી અને પ્રમોશન પ્રક્રિયા અપનાવવામાં આવશે. ચલો મુદ્દા નંબર 9 જોઈએ. ટેકનોલોજી અને ડિજિટલ શિક્ષણ. શિક્ષણમાં ટેકનોલોજીના સમાન ઉપયોગ માટે રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચની સ્થાપના કરાઈ છે. જ્યારે દિશા અને સ્વાયમ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગુણવત્તાયુક્ત સામગ્રી ઉપલબ્ધ કરાવાશે. ડિજિટલ લાઇબ્રેરીના નિર્માણ સાથે કોવિડ-19 પછી બ્લેન્ડેડ લર્નિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ચલો આગળ જોઈશું મુદ્દા નંબર 10. સર્વસમાવેશકતા અને સમાનતા. નીતિમાં જાતિ સમાવેશ, ભંડોળ અને સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. દિવ્યાંગ બાળકો માટે સર્વસમાવેશક શિક્ષણ તથા બાલભવન અને મફત છાત્રાલય જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. આગળ જોઈશું મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારો. પરંપરાગત રટ્ટા આધારિત મૂલ્યાંકનને બદલે યોગ્યતા આધારિત મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવી છે. પરોક્ષ સંસ્થા દ્વારા વિદ્યાર્થીના 360 સર્વગ્રાહી પદ્ધતિ કાર્ડ થકી મૂલ્યાંકન કરાશે અને બોર્ડ પરીક્ષાનું દબાણ ઘટાડવામાં વર્ષમાં 2 વાર પરીક્ષા આપવાની તક અપાશે. ચલો આગળ વધશું પડકારો અને મર્યાદાઓ. નીતિના અમલીકરણ સામે પૂરતા ભંડોળ અને માળખાગત સુવિધાનો અભાવ તથા શિક્ષણની તાલીમ અને માનસિક પરિવર્તનનો પડકાર છે. શિક્ષણ સમવર્તી યાદી પર હોવાથી રાજ્યો વચ્ચે અમલીકરણમાં અસમાનતા જોવા મળે છે અને ત્રિભાષા સૂત્ર અંગે કેટલાક રાજ્યોમાં રાજકીય ભાષાકીય વિવાદ પણ ઊભો થયો છે. હવે લાસ્ટમાં ઉપસાર જોઈ લઈએ તો આમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પાયાના તબક્કાથી ઉચ્ચ શિક્ષણ સુધી આમૂલ પરિવર્તન લાવવાનો સર્વગ્રાહી પ્રયાસ છે. જો તેનું અસરકારક અને સમાન અમલીકરણ થાય તો તે ભારતને એક સાચી વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકશે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો NEP 2020 ઓલ ઓવર મુદ્દાઓ મેં કવર કરેલા છે. આમાંથી તમને જે મુખ્ય લાગે અને તમારા શબ્દો મર્યાદામાં રહીને તમે નિબંધ વ્યવસ્થિત લખી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો જેટલું તમે વધુ કવર કર્યું હશે તે આનું તમે એનાલિસિસ કરીને વધુ સારી રીતના લખી શકો છો. તો વધશું આગળ નવા નિબંધ તરફ. ચાલો હવે નિબંધ નંબર 3 તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો આ નિબંધ એવો છે કે જે તમને AI લગતો કોઈ નિબંધ પૂછાય તો તેમાં તમે આ વસ્તુ આરામથી લખી શકશો, કેમ કે આ તે જ પ્રમાણેનો નિબંધ મેં ડિઝાઇન કર્યો છે. તો જોઈએ નિબંધ ટાઇટલ રહેશે મોબાઈલ કરતાં જિંદગી સસ્તી. તો વિદ્યાર્થી મિત્રો આ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયો છે, તો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને અત્યારના હાલ કરંટ આપણો આ મુદ્દો પણ છે વધુ યોગ્ય નિબંધ તમારા માટે રહેશે. ચાલો પ્રસ્તાવનાથી શરૂઆત કરશું. વિજ્ઞાનની અનેક શોધમાં મોબાઈલ ફોન એવી એક શોધ છે જેણે માનવીના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. શરૂઆતમાં માત્ર વાતચીત માટે શોધાયેલું આ ઉપકરણ આજે માનવ જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર મોબાઈલ કરતાં આપણી જિંદગી સસ્તી બની ગઈ છે? આગળ જોઈશું મુદ્દા નંબર 2. મોબાઈલ સગવડ માટે શોધાયેલું ઉપકરણ અને તેના ઉપયોગો.
મોબાઈલ ફોનની શોધ માનવીની સગવડ માટે થઈ હતી. દૂર બેઠેલા સ્વજનો સાથે વાત કરવી, માહિતી મેળવવી, કામકાજ સરળ બનાવવું, આ બધા માટે મોબાઈલ ખૂબ ઉપયોગી સાબિત થયો. આજે મોબાઈલનો ઉપયોગ કોલ કરવા ઉપરાંત બેન્કિંગ, અભ્યાસ, મનોરંજન, ખરીદી અને અનેક કામો માટે થાય છે. ટૂંકમાં મોબાઈલે માનવ જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. આગળ વધશું. ઉપયોગકર્તા ઉપદ્રવ્ય વધુ, મશગુલ રહેનારાઓની વધતી મૃત્યુ સંખ્યા. પરંતુ સમય જતાં મોબાઈલનો ઉપયોગ ઓછો અને દુરુપયોગ વધુ થવા લાગ્યો છે. આજે લોકો ચાલતા, વાહનો ચલાવતા કે રસ્તા ઓળંગતા પણ મોબાઈલમાં મશગુલ રહે છે, જેના કારણે અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ મોબાઈલનો ઉપયોગ કરતાં તેનું ઉપદ્રવ્ય વધુ જોવા મળે છે. ચલો આગળ વધશું. મોબાઈલ વિના પરેશાની અને તેના ગેરલાભો. આજની સ્થિતિ એવી છે કે મોબાઈલ વિના માણસ પોતાનો અધૂરો અનુભવે છે. થોડી મિનિટો માટે પણ મોબાઈલ ન મળે તો બેચેની અનુભવાય છે. આ ઉપરાંત મોબાઈલના વધુ પડતા ઉપયોગથી આંખોને નુકસાન, ઊંઘનો અભાવ, માનસિક તણાવ અને સામાજિક સંબંધોમાં દૂરી જેવા અનેક ગેરલાભો પણ જોવા મળે છે. ચલો હવે આગળ જોઈશું. ટેકનોલોજીનો ગુલામ બનેલો માણસ. મોબાઈલ ફોન જેમ માણસની સગવડ માટે બનાવવામાં આવ્યો હતો, આજે માણસ જ તેનો ગુલામ બની ગયો છે તેવું લાગે છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી માણસનું જીવન મોબાઈલની આસપાસ જ ફરતું રહે છે. ટેકનોલોજી પર આટલી બધી નિર્ભરતા માણસની સ્વતંત્રતા અને વિચારશક્તિને પણ અસર કરી રહી છે. ચલો આગળ વધશું. જિંદગી કરતાં મોબાઈલ મોંઘો નથી, રાક્ષસ બનીને માણસને ખાઈ રહ્યો છે. સાચે જ મોબાઈલ કરતાં માણસની જિંદગી ક્યારેય સસ્તી ન હોઈ શકે. છતાં આજે લોકો પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ મોબાઈલના મોહમાં ફસાયેલા રહે છે. મોબાઈલ હવે એક રાક્ષસ સમાન બની ગયો છે, જે ધીમે ધીમે માણસના સમય, સ્વાસ્થ્ય અને સંબંધોને ખાઈ રહ્યો છે. આ ભયાનક વાસ્તવિકતાને સમજવી ખૂબ જરૂરી છે. હવે જોઈશું મોબાઈલનો સમજણપૂર્વક ઉપયોગ અને જાગૃતિ. આ સમસ્યાનું સમાધાન મોબાઈલનો ત્યાગ કરવો એ નથી, પરંતુ તેનો સમજણપૂર્વક ઉપયોગ કરવો એ જ છે. જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે કે ચાલતી વખતે મોબાઈલથી દૂર રહેવું અને પરિવાર તથા મિત્રો સાથે રૂબરૂ સમય વિતાવવો જરૂરી છે. શાળા, કોલેજો અને સમાજમાં મોબાઈલના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવી પણ એટલી જ મહત્ત્વની છે. ચલો હવે લાસ્ટ ઉપસાર જોઈશું. કે મોબાઈલ ફોન એક ઉત્તમ સાધન છે, પરંતુ તેનો ઉપયોગ મર્યાદામાં રહીને કરવો જોઈએ. જિંદગી મોબાઈલ કરતાં ક્યારેય સસ્તી નથી, એ વાત દરેક વ્યક્તિને સમજવી જોઈએ. જો આપણે મોબાઈલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીશું તો આ જ ટેકનોલોજી આપણા માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને એઆઈ વિશે નિબંધ પૂછાય છે તો આ જે બીજું લખાણ છે ને એ તમે આરામથી આમાં સેટ કરી શકો છો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ જે મોબાઈલ રિલેટેડ જે વસ્તુ છે એ જ આખી ટેકનોલોજીની સાથે સંકળાયેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે પહેલાં જે બી પ્રસ્તાવના છે એમાં તમે જો એઆઈ વિશે પૂછાય તો તેના વિશે લખી શકો છો, અને બાકીનું તમે આમાંથી તમે ઘણું બધું લખી શકો છો. તો આશા રાખું છું કે આ 3 નિબંધ તમને ખૂબ ઉપયોગી થશે. આગળ ચલો ચર્ચાપત્ર 2માં જોઈએ કે પ્રશ્ન શું છે. પર્યાવરણ જાળવણી અંગે નાગરિકોમાં જાગૃતિ કેળવવા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા સારું આશરે 200 શબ્દોમાં ચર્ચાપત્ર લખો. અત્યારે તમારું નવું ફોર્મેટ 150 શબ્દોમાં છે, તો તમારે 150 શબ્દોમાં તમારે લખવાનું. ચલો સેમ વસ્તુ છે, અહીં તમારે અલાઇનમેન્ટ જણાવવાનું છે. બધું લાઇન ટુ લાઇન આવવું જોઈએ, એકના નીચે એક. એડ્રેસ રહેશે. એડ્રેસ તમે એ તમને પહેલાં સમજાવી દીધું છે. તો અહીં મેં મ.યર. 18 અલ્પવિરામ સ્વસ્તિક સોસાયટી, અલકાપુરી, વડોદરા, તારીખ 5 જુલાઈ 2024. ચલો પતિ અલ્પવિરામ તંત્રીશ્રી, નવગુજરાત સમય, દૈનિક પત્ર, વડોદરા. ચલો વિષય રહેશે પર્યાવરણ જાળવણી અથવા વૃક્ષારોપણ અને જળસંચય અંગે નાગરિકોમાં જાગૃતિ કેળવવા બાબત. ચલો શરૂઆત કરીશું. માનનીય તંત્રી સાહેબ, આપના પ્રતિષ્ઠિત અખબારના માધ્યમથી સામાજિક બાબતો સામે હંમેશા
જાગૃતિ ફેલાવવામાં આવે છે. વર્તમાન સમયમાં પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ અને જળ સંચય અંગે એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપના અખબારના લોકપ્રિય સ્તંભ લોકમતમાં સ્થાન આપવા નમ્ર વિનંતી. આપનો વિશ્વ શું મય અહીં બિડાણમાં ચર્ચાપત્ર તમારું આવશે. ચલો હવે વિષય જે મેઇન મહત્વનું છે તે જોઈ લઈએ કે પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ અને જળ સંચય. તમારે શીર્ષક જે આપવાનું છે ટૂંકું અને ટચ આપવાનું છે, જે એક વ્યવસ્થિત રીતના એક નજરમાં વંચાઈ જાય એ રીતના જોઈએ. શરૂઆત કરશું. વધતું શહેરીકરણ, વૃક્ષોનું નિકંદન અને ભૂગર્ભ જળનું સતત ઘટતું સ્તર આજે ગંભીર પર્યાવરણીય પડકારો બની ગયા છે. દર ઉનાળે વધતી પાણીની અછત, વધતું તાપમાન અને અનિયમિત વરસાદ એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણે પ્રકૃતિ સાથેનું સંતુલન ઝડપથી ગુમાવી રહ્યા છીએ. શહેરોમાં કોન્ક્રીટના જંગલો વધવાથી લીલોતરી સતત ઘટી રહ્યું છે. ચલો જોઈએ કે વૃક્ષારોપણ એ માત્ર પર્યાવરણ દિવસ પૂરતો એક દિવસનો કાર્યક્રમ ન રહેતા દરેક નાગરિકની નિરંતર જવાબદારી બનવી જોઈએ. વાવેલા વૃક્ષોના ઉછેર, પિયત અને સંભાળ પણ એટલું જ ધ્યાન આપવું જરૂરી છે. નહીં તો માત્ર આંકડાકીય વૃક્ષારોપણ કોઈ અર્થ સાધતું નથી. શાળા, કોલેજો અને સામાજિક સંસ્થાઓએ સહિયારા વૃક્ષારોપણ અભિયાનો નિયમિત યોજવા જોઈએ. પછી જોઈએ કે સાથે સાથે ઘરોમાં, સોસાયટીઓ અને જાહેર સ્થળોએ વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી પદ્ધતિઓને ફરજિયાત અપનાવવી જોઈએ, જેથી ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે. ઔદ્યોગિક એકમોએ પણ પોતાના પરિસરમાં જળ પુનઃઉપયોગની વ્યવસ્થા ગોઠવી પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવું જોઈએ. શાળા કક્ષાએથી જ બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, આદર અને જવાબદારીની ભાવના કેળવવી અત્યંત જરૂરી છે. આવો સૌ સાથે મળીને વૃક્ષારોપણ અને જળ સંચય દ્વારા હરિયાળા, સ્વસ્થ અને જળ સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ચર્ચાપત્ર. ચાલો હવે જોઈએ ચર્ચાપત્ર 3 કે સાયબર ક્રાઇમ અને ડિજિટલ સાક્ષરતા અંગે નાગરિકોમાં જાગૃતિ કેળવવા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા. સારું, ચલો હવે આ એડ્રેસ વસ્તુ તમને આઈડિયા આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો, કે એડ્રેસ તમારે કઈ રીતના લખવાનું છે. ક.ખ.ગ. 15 ગોકુલ પાર્ક સોસાયટી, નવા વાડાજ, અમદાવાદ. તારીખ એ બધી વસ્તુ ખ્યાલ છે. અહીં તમારે પતિતંત્રશ્રી આ બધી વસ્તુ ખબર છે. હવે વિષય સાયબર ક્રાઇમ અને ડિજિટલ સાક્ષરતા અંગે નાગરિકોમાં જાગૃતિ કેળવવા બાબત. ચલો જોઈશું. માનનીય તંત્રી સાહેબ આપના પ્રતિષ્ઠિત અખબારના માધ્યમથી સામાજિક બાબતો સામે હંમેશા જાગૃતિ ફેલાવવામાં આવે છે. વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઇમ અને ડિજિટલ સાક્ષરતાની જરૂરિયાત અંગે એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપના અખબારમાં લોકપ્રિય સ્તંભ લોકમતમાં સ્થાન આપવા નમ્ર વિનંતી. આપનો વિશ્વાસ શું અહીં બિડાણ ચર્ચાપત્ર. ચલો હવે વિષય જે લખવાનું છે તે ખાસ જોઈ લઈએ. સાયબર ક્રાઇમ અને સાવચેતી, સમયની જરૂરિયાત. ચલો વિષય આપણો રહેશે. ચલો વિષય એટલે કે શીર્ષક આપણું શું રહેશે? સાયબર ક્રાઇમ સામે સાવચેતી, સમયની જરૂરિયાત. અથવા તમે આટલું લખી શકો છો કે સાયબર ક્રાઇમ સામે સાવચેતી. ચલો જોઈશું કે ડિજિટલ યુગમાં ઓનલાઈન બેન્કિંગ, શોપિંગ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઇમના બનાવો પણ ઝડપી વધી રહ્યા છે. નકલી લિંક, ઓટીપી ફ્રોડ, ફિશિંગ ઈમેલ, નકલી નોકરીની જાહેરાતો અને સોશિયલ મીડિયા પર બનાવટી ઓળખાણ દ્વારા સામાન્ય નાગરિકો સહેલાઈથી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો અને ઓછું ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકો આનો સૌથી વધુ ભોગ બને છે. આનું મુખ્ય કારણ ડિજિટલ સાક્ષરતાનો અભાવ છે. ઘણા લોકોને પોતાનો પાસવર્ડ, ઓટીપી કે બેંક વિગતો કોઈની સાથે શેર ન કરવી જોઈએ. અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ, તેની પૂરતી જાણકારી હોતી નથી. પરિણામે તેઓ સહેલાઈથી ઠગાઈના શિકાર બની જાય છે અને ક્યારેક જીવનભરની બચત પણ ગુમાવી બેસે છે. શાળા, કોલેજ કક્ષાએથી જ ડિજિટલ સાક્ષરતાના વર્ગો ફરજિયાત શરૂ કરવા જોઈએ અને સરકારે પણ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. બેંકોએ પણ ગ્રાહકોને નિયમિત રીતે સાવચેતીના સંદેશા મોકલવા જોઈએ. શંકાસ્પદ મેસેજ, કોલ કે લિંકની જાણ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર
કરવી જોઈએ. ઉપરાંત પરિવારના વડીલોને પણ સમયાંતરે ડિજિટલ સુરક્ષા અંગે તાલીમ આપવી જોઈએ, જેથી તેઓ પણ સ્વયં સતર્ક રહી શકે. આવો સૌ સાથ મળીને સાવચેત, જાગૃત અને ડિજિટલ રીતે સાક્ષર બની સુરક્ષિત સમાજનું નિર્માણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 3 તમને ચર્ચાપત્રો કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચલો હવે પત્રલેખન પણ એક જોઈ લઈએ, જેમાં ફરિયાદી પત્ર ખાસ આપણને પૂછાય છે, તો તેની માહિતી લઈ લઈએ. મુખ્ય થોડીક બાબતો છે જે સમજવા જેવી છે, થોડી ટૂંકમાં માહિતી લઈ લઈએ કે શું તમારે જે ફરિયાદી પત્રમાં લખો છો તો શું ધ્યાન રાખવાનું કે સમસ્યાની સ્પષ્ટતા કરવું, એટલે કે શું સમસ્યા છે, ક્યાં છે, ક્યારથી છે, આટલી વિગત ચોક્કસ લખવી. દાખલા તરીકે છેલ્લા 15 દિવસથી કચરાની ગાડી આવી નથી, આનાથી અધિકારીને સમજવામાં સરળતા રહેશે. પછી પડતી મુશ્કેલીઓ, સમસ્યાના કારણે સામાન્ય જનતા, બાળકો, વૃદ્ધોને શું તકલીફ પડે છે તે ટૂંકમાં વર્ણવો. અગાઉની રજૂઆતો, જો તમે અગાઉ કોઈ મૌખિક રજૂઆત કરી હોય તો તેનું પરિણામ ન આવ્યું હોય તો તેનો ઉલ્લેખ કરવો. આનાથી પત્રનું વજન વધશે. ચલો હવે ફરિયાદ પત્ર જોશું કે પ્રશ્ન: તમારા વિસ્તારમાં અનિયમિત પાણી પુરવઠાના કારણે રહીશોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખો. ચલો જોઈશું આપણે એડ્રેસથી: અબક 15 શાંતિનગર સદન ગાંધીનગર રોડ અમદાવાદ. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, એટલે ગાંધીનગર રોડ છે, એટલે એવું જરૂર નથી કે રોડનું નામ આવું ન હોઈ શકે, તો આ ખાસ ધ્યાન આપવાનું. નહીં અમદાવાદ અહીં આપણું એડ્રેસ પૂરું થશે. તારીખ આ રીતના લખવાની છે, આ રીતના લખો તો આ રીતના લખવાની. ને જો તમે આ રીતના લખવું છે કે 15 જુલાઈ એ રીતના લખવું છે તો તે પણ લખી શકો છો, પણ ત્યારે 15 જુલાઈ પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નથી. ચલો જોઈએ. પ્રતિ અલ્પવિરામ માનનીય કમિશનર શ્રી, અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ. ચલો વિષય શું રહેશે વિદ્યાર્થી મિત્રો કે વિષય રહેશે વિસ્તારમાં અનિયમિત પાણી પુરવઠા અંગે ફરિયાદ કરવા બાબત. માનનીય સાહેબ શ્રી, સવિનય જણાવવાનું કે હું અમદાવાદના ગાંધીનગર રોડ પર આવેલી શાંતિ સદન સોસાયટીનો એક જવાબદાર નાગરિક છું. આ પત્ર દ્વારા હું આપનું ધ્યાન અમારા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ચાલતી પાણી પુરવઠાની અનિયમિતતા તરફ દોરવા માગું છું. અહીં તમે જે આપણે ઉપર સ્પષ્ટતા કરી તે જ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતના આખો તમારો વિષય વસ્તુ લખાય છે. પછી જોઈએ કે અમારા વિસ્તારમાં પાણી સવારે માત્ર 15 મિનિટ માટે જ આવે છે અને તે ખૂબ જ ઓછા દબાણ સાથે આવે છે. આટલા ઓછા પાણીમાં ઘરના નિત્યક્રમના કામો કરવા પણ મુશ્કેલી બની રહ્યા છે. આ અંગે અમે સ્થાનિક વોર્ડ ઓફિસમાં અનેકવાર મૌખિક રજૂઆત કરી છે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ભર ઉનાળાના આ દિવસોમાં પાણી જેવી પાયાની સુવિધા ન મળવાથી વૃદ્ધો, મહિલા અને શાળાઓએ જતા બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચલો પછી જોઈશું કે આથી આપને નમ્ર વિનંતી છે કે આપ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ તાત્કાલિક અસરથી અમારા વિસ્તારમાં પૂરતા દબાણ સાથે નિયમિત પાણી પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપશો. અપેક્ષા છે કે આપ આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરશો. આભાર સહ. અહીં આપનો વિશ્વાસુ અબક. તો આ રીતના તમે એક વ્યવસ્થિત ફરિયાદી પત્ર આવે તો તમે લખી શકો છો. શુભેચ્છા પત્ર અને અભિનંદન પત્ર તમને આવડે છે તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે સમય બગાડતા નથી. તો વિદ્યાર્થી મિત્રો જે મેન મહત્વનું હતું તે વસ્તુ અહીં આપણે કવર કરી લીધી છે. ચાલો આપણે 3 વસ્તુ કવર કરી લીધી છે: નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન. હવે સંક્ષિપ્તીકરણ પણ જોઈ લઈએ, કેમ કે ધોરણ 12ના ટેક્સ્ટ બુક્સ આધારિત છે તો પૂછવાની પૂરેપૂરી શક્યતા છે અને IMP છે એવા જ આપણે લીધા છે. તો જોઈએ મૂળ ફકરો જોઈએ કે સત્યથી ભિન્ન કોઈ પણ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારે અહિંસા એ જ એક માર્ગ છે. એમ આ ફકરાના પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તો એ કાચી છે, અપૂર્ણ છે. તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ મળી ન શકે. એવા સૂરજના એક
કિરણ માત્રના દર્શનરૂપ જ એનું સંપૂર્ણ દર્શન, સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. એટલું જ તો હું મારા આજ લગીના પ્રયોગોના અંતે અવશ્ય કહી શકું છું. આવા વ્યાપક સત્યનારાયણના પ્રત્યેક દર્શનને સારું જીવનમંત્રની પ્રત્યેક આત્મવત પ્રેમની પરમ આવશ્યકતા છે અને તે કરવાને ઈચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહ્યો. તો આ ફકરો મહાત્મા ગાંધીજી દ્વારા લખાયો છે. ચલો સંક્ષિપ્તકરણ જોઈએ 1/3. આ યાદ રાખજો. જો ફકરો તમારે યાદ રાખવાની જરૂર નથી, આ સંક્ષિપ્તકરણ યાદ રાખજો. જો આ બેઠું પૂછાય તો તમારે આટલું લખવાનું છે કે સત્ય એ જ પરમેશ્વર. શીર્ષક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શીર્ષક પહેલાં ઉપર આપવાનું છે. શીર્ષક શું રહેશે? સત્ય અને અહિંસા. સત્ય એ જ પરમેશ્વર છે અને અહિંસા એ જ સત્ય. સત્ય એ જ પરમેશ્વર છે અને અહિંસા એ સત્ય પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ છે. લેખકની અહિંસા અધૂરી હોવાથી તેમની સત્યતાનુભૂતિ સૂરજને બદલે એક કિરણ સમાન છે. સંપૂર્ણ સત્ય દર્શન સંપૂર્ણ અહિંસા વિના શક્ય નથી અને તે માટે જીવ માત્ર પ્રત્યે આત્મવત પ્રેમ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, મૂળ ફકરામાં 118 જેવા શબ્દો છે. આપણે 43 શબ્દોમાં આ તમારું લખી દેવાનું કે આશરે 43 શબ્દો જે તમે કરો છો આ પ્રમાણે. ચલો જોઈશું. ચલો સંક્ષેપ 2માં જોઈશું કે નીચેના ગદ્ય ખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેનું યોગ્ય શીર્ષક આપવું. ચલો જોઈએ કે મહાત્માજીનું બધું ગદ્ય, વ્યાખ્યાનો, લેખો વગેરે સર્વ જનતાના ઉદ્દેશ્યને લખેલું હોય છે. એવા જ કેટલાક વિદ્વાનો હોય છે જેઓ પોતાનું સાહિત્ય માત્ર વિદ્વાન માટે જ છે એમ માને છે. એમાં એમને કશું ખોટું લાગતું નથી. ગાંધીજી સર્વને માટે લખે છે, તેઓ સર્વના ઉદય માટે લખે છે, માટે સર્વ સમજે એવું લખે છે. ધર્મની નીતિ અને સર્વને સમજાવવાનો અને સમજવાનો વિષય છે. એમણે કહ્યું છે કે મને જેમાંથી લાભ થયો હોય મને જેમાંથી લાભ થયો હોય તે વસ્તુ સર્વ સમજે અને ફાવે તેનો લાભ લે એમ હું ઈચ્છું છું. તેમના આખી જનતા માટે પ્રેમ છે અને માટે તેઓ આખી જનતા માટે લખે છે. સર્વ સમજે એવું એમનું લખાણ ન થાય ત્યાં સુધી તેઓ તેને અપૂર્ણ માને અને લીધે તેમની ભાષા, વાક્ય રચના, દાખલા દલીલ સર્વ સાદા અને સર્વ સમજે એવા હોય છે. તેમના વાક્યો ટૂંકા હોય છે. ટૂંકા વાક્યોના તો તેમના કલાકાર કહી શકાય, પણ સાદી ભાષાનો અર્થ ગૌરવ વિનાની નહીં. તેમની ભાષા વસ્તુના ગૌરવને બરાબર વ્યક્ત કરે છે. તેને માટે સંસ્કૃત શબ્દની જરૂર હોય તો તેઓ સંસ્કૃત શબ્દ પણ વાપરે છે. તેમની ભાષા સાદી છતાં નિર્બળ નહીં. તેમના સંકલ્પનું આખું બળ, બધું ગૌરવ તેમના ગદ્યમાં નિર્વિઘ્ને વહી આવે છે. તેઓ શબ્દો જોખીને મૂકે છે. શબ્દ પસંદગી માટે શબ્દની ચર્ચા કરતા મેં તેમને જોયા છે. જેમને સત્યનો આગ્રહ હોય એમને ભાષા અચોક્કસ રાખવી પાલવે પણ નહીં. તેઓ ચોક્કસ ભાષામાં મુદ્દાસર લખે છે. એક શબ્દ પણ વધારે પડતો ન આવી જાય તે માટે તેઓ કાળજી રાખે છે. તો આ હતું રામનારાયણ વી પાઠક દ્વારા લખેલો મૂળ ફકરો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક આધારિત છે, પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ચલો સંક્ષેપીકરણ જોઈશું. એનું સંક્ષેપીકરણ શું છે? શીર્ષક શું રહેશે? ગાંધીજીની સચોટ અને લોકભોગ્ય ભાષા શૈલી. તો જોઈએ, ગાંધીજીનું સાહિત્ય કેવળ વિદ્વાનો માટે નહીં પરંતુ સામાન્ય જનતાના ઉદય માટે અને સૌને સમજાય તેવી લોકભોગ્ય ભાષામાં હોય છે. તેમના લખાણમાં ટૂંકા વાક્યો અને સચોટ શબ્દ પસંદગી હોવા છતાં તે અત્યંત પ્રભાવશાળી અને ગૌરવશાળી હોય છે. સત્યના આગ્રહી હોવાથી તેઓ અત્યંત ચોકસાઈ અને શબ્દોની કરકસર સાથે મુદ્દાસર રજૂઆત કરે છે. તેમની ભાષા સાદી હોવા છતાં તેમના સંકલ્પનું બળ અને વિષયનું ગૌરવ નિર્વિઘ્ને પ્રગટ થાય છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો, આશરે કેટલા શબ્દમાં રહ્યા? આશરે 73 શબ્દમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપણે નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન અને સંક્ષિપ્તકરણ જે ફાઇનલ રિવિઝન માટે જોયા છે તે તમને ઉપયોગી નીવડશે. વિદ્યાર્થી મિત્રો, મારી
મહેનત માટે જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી શકો છો, તમારા મિત્રો વર્તુળમાં શેર કરી શકો છો અને આવી જ રીતના ટાટ ટેસ્ટની તૈયારી માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો મળશું હવે પરીક્ષા પછી કંઈક નવા ટોપિક સાથે.